નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના મહત્વના અનુચ્છેદો વિશે માહિતી મેળવવાના છીએ. અહીં અગાઉની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા અનુચ્છેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને સરળતાથી યાદ રહી જાય તેવી રીતે અનુચ્છેદો દર્શાવેલા છે, એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો. ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. પહેલો અનુચ્છેદ છે અનુચ્છેદ 1, સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્ર. અનુચ્છેદ 2, નવા રાજ્યો દાખલ કરવા અથવા સ્થાપના કરવા બાબત. અનુચ્છેદ 3, રાજ્યના નામ, સીમા, વિસ્તારમાં ફેરફાર. અનુચ્છેદ 5, નાગરિકતા આરંભે. અનુચ્છેદ 6, પાકિસ્તાનથી ભારત સ્થળાંતર કરી આવેલા માટે નાગરિકતાના અધિકાર. અનુચ્છેદ 7, ભારતથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલ માટે નાગરિકતાના અધિકાર. અનુચ્છેદ 14, સમાન કાયદો અને સમાન કાયદાનું રક્ષણ. અનુચ્છેદ 15, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધારે ભેદભાવ નિષેધ. અનુચ્છેદ 16, નોકરીની સમાનતા. અનુચ્છેદ 17, અસ્પૃશ્યતા નાબૂદી. અનુચ્છેદ 18, કિતાબોની નાબૂદી. અનુચ્છેદ 19, વાણી સ્વતંત્રતા. અનુચ્છેદ 20, ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. અનુચ્છેદ 21, જીવન અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ. અનુચ્છેદ 21A, 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણનો અધિકાર. આ અનુચ્છેદ 86માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે. અનુચ્છેદ 22, અટકાયત સામે રક્ષણ. અનુચ્છેદ 23, બળજબરીથી કરાવવાથી મજૂરી પર પ્રતિબંધ. અનુચ્છેદ 24, બાળમજૂરી નિષેધ. અનુચ્છેદ 25, ધર્મ પાળવાની કે માનવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 26, ધાર્મિક બાબતોમાં વહીવટ કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 27, ધાર્મિક અભિવૃદ્ધિ માટે કર ભેગું કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 28, ધાર્મિક શિક્ષણ આપવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 29, લઘુમતીના હિતોનું રક્ષણ. અનુચ્છેદ 32, મૂળભૂત અધિકારો અમલ કરવાના ઉપાયો. આ અનુચ્છેદને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. અનુચ્છેદ 39A, મફત કાનૂની સહાય. અનુચ્છેદ 40, ગ્રામ પંચાયતની રચના. અનુચ્છેદ 44, કોમન સિવિલ કોડ, એક સરખો દીવાની કાયદો. અનુચ્છેદ 45, 6 થી ઓછી વયના બાળકો માટે બાલ્ય અવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ. અનુચ્છેદ 48, ખેતી અને પશુપાલનની વ્યવસ્થા. અનુચ્છેદ 48A, પર્યાવરણનું જતન કરવા બાબત. અનુચ્છેદ 49, રાષ્ટ્રીય સ્મારકો અને સ્થળોનું જતન કરવા બાબત. અનુચ્છેદ 51, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ. અનુચ્છેદ 51A, મૂળભૂત ફરજો. આ મૂળભૂત ફરજો 42માં બંધારણીય સુધારો 1976માં ઉમેરવામાં આવ્યો હતો. અનુચ્છેદ 52, રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 54, રાષ્ટ્રપતિની ચૂંટણી. અનુચ્છેદ 55, રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ. અનુચ્છેદ 58, રાષ્ટ્રપતિની લાયકાત. અનુચ્છેદ 61, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. અનુચ્છેદ 63, ઉપરાષ્ટ્રપતિ. અનુચ્છેદ 66, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. અનુચ્છેદ 72, સજા માફી. અનુચ્છેદ 74, મંત્રી પરિષદ, કેન્દ્રીય મંત્રી પરિષદ. અનુચ્છેદ 75, મંત્રી અંગેની બીજી જોગવાઈઓ. અનુચ્છેદ 76, એટર્ની જનરલ. અનુચ્છેદ 79, સંસદની રચના. અનુચ્છેદ 80, રાજ્યસભા. અનુચ્છેદ 81, લોકસભા. અનુચ્છેદ 93, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. અનુચ્છેદ 108, સંસદની સંયુક્ત બેઠક. અનુચ્છેદ 110, નાણાં વિધેયક. અનુચ્છેદ 111, રાષ્ટ્રપતિનો વીટો પાવર. અનુચ્છેદ 112, વાર્ષિક નાણાકીય બજેટ. અનુચ્છેદ 117,
નાણાકીય વિધેયકને લગતી જોગવાઈઓ. અનુચ્છેદ 120 સંસદની ભાષા. અનુચ્છેદ 123 વટહુકમ. અનુચ્છેદ 124 સુપ્રીમ કોર્ટ. અનુચ્છેદ 129 નજીરી અદાલત. અનુચ્છેદ 139 સુપ્રીમ કોર્ટની રીત કાઢવાની સત્તા. અનુચ્છેદ 143 સુપ્રીમ કોર્ટ સાથે વિચાર વિનિમય કરવાની રાષ્ટ્રપતિની સત્તા. અનુચ્છેદ 148 કેગ. અનુચ્છેદ 151 ઓડિટ રિપોર્ટ. અનુચ્છેદ 153 રાજ્યપાલ. અનુચ્છેદ 155 રાજ્યપાલની નિમણૂક. અનુચ્છેદ 161 રાજ્યપાલને સજા માફીની સત્તા. અનુચ્છેદ 163 રાજ્ય મંત્રી મંડળ. અનુચ્છેદ 165 એડવોકેટ જનરલ. અનુચ્છેદ 170 વિધાનસભા. અનુચ્છેદ 171 વિધાન પરિષદ. અનુચ્છેદ 172 વિધાન મંડળ. અનુચ્છેદ 178 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. અનુચ્છેદ 202 રાજ્યનું બજેટ. અનુચ્છેદ 210 વિધાનમંડળમાં વપરાતી ભાષા. અનુચ્છેદ 214 હાઈકોર્ટ. અનુચ્છેદ 215 હાઈકોર્ટ નજીરી અદાલત. અનુચ્છેદ 226 હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા. અનુચ્છેદ 243 વ્યાખ્યા પંચાયત. અનુચ્છેદ 243 એ ગ્રામ સભા. અનુચ્છેદ 243 સી પંચાયતની સંરચના. અનુચ્છેદ 243 આઈ નાણાં પંચની રચના કરવા બાબત. અનુચ્છેદ 243 પી વ્યાખ્યા નગરપાલિકાની. અનુચ્છેદ 243 ક્યુ નગરપાલિકાનું બંધારણ. અનુચ્છેદ 243 આર નગરપાલિકાની સંરચના. અનુચ્છેદ 266 સંચિત નિધિ. અનુચ્છેદ 267 આકસ્મિક નિધિ. અનુચ્છેદ 280 નાણાં પંચ. અનુચ્છેદ 281 નાણાં પંચની ભલામણ. અનુચ્છેદ 309 સરકારી ભરતી અને સેવાની શરતો. અનુચ્છેદ 312 અખિલ ભારતીય સેવાઓ. અનુચ્છેદ 315 સંઘ અને રાજ્ય જાહેર સેવા આયોગ. અનુચ્છેદ 324 ચૂંટણી પંચ. અનુચ્છેદ 331 લોકસભામાં એંગ્લો ઇન્ડિયન. અનુચ્છેદ 333 વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન. અનુચ્છેદ 338 એસસી માટે રાષ્ટ્રીય આયોગ. અનુચ્છેદ 338 એ એસટી માટે રાષ્ટ્રીય આયોગ. અનુચ્છેદ 340 ઓબીસી માટે તપાસ આયોગ. અનુચ્છેદ 341 એસસી માટે તપાસ આયોગ. અનુચ્છેદ 342 એસટી માટે તપાસ આયોગ. અનુચ્છેદ 343 સંઘની રાજભાષા. અનુચ્છેદ 345 રાજ્યની રાજભાષા. અનુચ્છેદ 351 હિન્દી ભાષા વિકાસ માટે આદેશ. અનુચ્છેદ 352 કટોકટીની જોગવાઈ. અનુચ્છેદ 356 બંધારણીય કટોકટી રાષ્ટ્રપતિ શાસન. અનુચ્છેદ 360 નાણાકીય કટોકટી. અનુચ્છેદ 368 બંધારણમાં સુધારો કરવા બાબત. થેન્ક યુ મિત્રો. આજના વિડીયોમાં આટલું જ. વધારે આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ફોર ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.